મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 7 નું મેથ્સ નું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યા દાખલા નંબર 8 સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 8 લઈશું. એક સિમેન્ટની કંપનીએ સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા 5 રૂપિયાની એને ખોટ જાય છે. સિમેન્ટ બે ટાઈપની હોય, એક વ્હાઈટ અને એક ગ્રે કલર ઉપર, એટલે કે રાખોડી રંગની, બરાબર છે. હવે એક ગુણ વેચે છે તો એને 8 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે છે તો એને 5 રૂપિયાની ખોટ જાય છે. તો અહીંયા તમને બે ક્વેશ્ચન આપેલા હશે, ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. એમાં પહેલા ક્વેશ્ચનની અંદર કંપનીએ એક મહિનાની અંદર સફેદ સિમેન્ટની કંપનીએ એક મહિનામાં સફેદ સિમેન્ટની 3000 ગુણ એટલે કે ગુણી છે એ વેચી છે અને રાખોડી સિમેન્ટ છે એની 5000 ગુણ. તો કંપનીને શું થાય છે, નફો કે ખોટ, શું થશે એ આપણે શોધવાનું છે. ફરીથી એક ગુણ વેચતા 8 રૂપિયા નફો, એકઈ સિમેન્ટ તો કે સફેદ, અને રાખોડી સિમેન્ટ વેચતા એને 5 રૂપિયાની ખોટ જાય છે, બરાબર છે. પહેલા ક્વેશ્ચનમાં મહિનાનું આપણે જોવાનું છે કે એને નફો થશે કે ખોટ. ત્યારે સૌપ્રથમ આપણે લખીએ સફેદ સિમેન્ટ વેચતા સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા થતો નફો બરાબર રૂપિયા માટે કેટલી ગુણ વેચી છે એને મહિનામાં, તો કે 3000 ગુણ વેચતા થતો નફો બરાબર શું થશે, તો કે 3000 ગુણ્યા શું કરશું આપણે 8, 3000 ગુણ્યા 8. હવે શું થશે, તો કે 8 તેરી 24 અને પાછળ આપણે 3 શૂન્ય એડ કરી દઈશું એટલે નફો કેટલો મળ્યો, 24000, બરાબર છે. એવી જ રીતે હવે આપણે રાખોડી સિમેન્ટ ઉપર જઈએ ત્યારે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા શું જાય છે, તો કે ખોટ જાય છે. રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા વેપારીને કેટલી ખોટ ગઈ, તો કે રૂપિયા 5. તો એક મહિનામાં કેટલી જે ગુણી છે એ વેચે છે, તો કે 5000. તો કે 5000 ગુણ વેચતા થતી ખોટ કેટલા થશે, તો કે 5 ગુણ્યા 5000. હવે શું થશે, તો કે 25 25 ને આ 3 શૂન્ય આપણે એડ કરી દઈશું. તો એકંદરે એક મહિનાની અંદર નફો કેટલો થયો, તો કે 24000 અને ખોટ કેટલી ગઈ, તો કે 25000. તો ઓવરઓલ શું થયું વેપારીને, સિમેન્ટની ગુણી તો બેય વેચી, રાખોડીએ વેચી અને સફેદે વેચી, પણ ઓવરઓલ શું થઈ, તો કે ઓવરઓલ એને ખોટ ગઈ. શું કામ, કારણ કે અહીંયા 25000 છે, 25000 માંથી હું 24000 બાદ કરીશ એટલે એને કેટલી ખોટ જશે, તો કે 1000 ની. તો અહીંયા લખી શકીએ આપણે કે ખોટ ગ્રેટર ધેન નફો, કારણ કે ખોટ કેટલી છે, તો કે 25000 ની. નફો માટે વેપારીને થયેલી ખોટ કેટલી થઈ, માટે વેપારીને $25000 માઇનસ 24000 કેટલી થશે, તો કે 1000 રૂપિયા. સમજાઈ ગયું બધાને? ચલો હવે આમાં આપણે જ્યારે સેકન્ડ ક્વેશ્ચન લેતા હોઈએ ત્યારે ઓવરઓલ શું થયું, તો કે ખોટ ગઈ. કેટલી, તો કે 1000 રૂપિયા. આમાં આપણે જ્યારે સેકન્ડ ક્વેશ્ચન લેતા હોઈએ ત્યારે
સેકન્ડ ક્વેશ્ચન ની અંદર એમ કહે છે, બી ક્વેશ્ચન છે, જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય. હવે જો આ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે જો રાખોડી સિમેન્ટની કેટલી ટોટલ ગુણ, બીજા ક્વેશ્ચનની અંદર 6400 ગુણ વેચાય છે, તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચીએ તો ઓવરઓલ વેપારીને નફોય ન થાય અને ખોટેય ન જાય, ઓવરઓલ બે ઇક્વલ રહે. તો કે જો આપણે એમ લખી શકીએ કે આ તમે કીધેલું છે કે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા કેટલી ખોટ જાય છે? 5 રૂપિયાની. તો લખવાનું કે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા થતી ખોટ ₹5. ગુણ કેટલી વેચાણી છે તમે જોઈ શકો છો તો કે 6400. તો એમાં લખવાનું માટે 6400 સિમેન્ટની ગુણ વેચાતા જતી ખોટ અથવા થતી ખોટ બરાબર શું કરશું તો કે 6400 અહીંયા કરી આપણે લખીએ ગુણ્યા 5. 64 50. અહીંયા હું તમને ગુણાકાર કરીને બતાવું છું. જો 5 ચોક 20 નું શૂન્ય, બધી 2 6 50 30 ને 2 32 એટલે કે 320 અને પાછળના બે શૂન્ય આપણે એમનેમ એડ કરી દઈશું તો 32000 રૂપિયા. હવે તમને અહીં ચોખવટ કરી છે કે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો અહીંયા હું એવું કહી શકું, અહીંયા એવું કહી શકાય કે ₹32,000 અહીં સફેદ સિમેન્ટની ગુણ વેચાતા સામે કેટલો નફો થવો જોઈએ? અહીં સફેદ સિમેન્ટની ગુણ વેચાતા નફો પણ કેટલો થવો જોઈએ? ₹32,000. અહીં સફેદ સિમેન્ટની ગુણ વેચાતા નફો પણ કેટલો થવો જોઈએ તો કે ₹32,000 થવો જોઈએ. તો જ બે ઇક્વલ થાય ને. હવે તમને શું કીધું છે કે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો જુઓ આ ₹32,000 તમને ટોટલ નફો થવો જોઈએ. તો માટે પાછું છે કેવું તો કે સફેદ સિમેન્ટની એક ગુણ વેચો કેટલો થાય છે નફો તો કે 8 અને ઓવરઓલ કેટલો કીધો છે તો કે આ 32,000 ખોટ છે તો સામે 32,000 નફો. બરાબર છે. તો હવે તમે શું કરી શકો તો કે આપણે લખવાનું આ રીતે નફો વેચાતી ગુણ. ₹8 નફો હોય ને આપણે આ રીતે લખીએ. ચલો
વેચાતી ગુણ. હવે 8 રૂપિયા નફો હોય ને 8 રૂપિયા, ત્યારે કેટલી ગુણ વેચાય છે? 1. 32,000 એ નફો રૂપિયામાં, તો 32,000 એ કેટલા? શું કરશું? તો કે 32,000 ના છેદમાં 8. 8 ચોક 32 ના શૂન્ય એમના. એનો મતલબ એમ, ફરીથી અહીંયા સુધી સમજાઈ ગયું. રાખોડી સિમેન્ટની એક ગુણ વેચાતા થતી ખોટ 5 રૂપિયા, તો 6400 સિમેન્ટની ગુણ વેચાતા થતી ખોટ કેટલી થશે? 32,000. હવે સામે નફો ન જાય અને ખોટ ન જાય, તો સામે નફો પણ કેટલો થવો જોઈએ? તો કે 32,000 જ થવો જોઈએ. હવે શું કીધું? તો કે સફેદ સિમેન્ટની એક ગુણ વેચાતા નફો 8 રૂપિયા છે, તો આના માટે કેટલો, ટૂંકમાં આના માટે કેટલી ગુણ વેચાણી હશે? તો અહીં આપણે એમ લખી શકીએ કે નફો અને વેચાતી ગુણ. તો કે 8 રૂપિયા નફો હોય ત્યારે વેચાતી ગુણની સંખ્યા કેટલી છે? તો કે 1. માટે 32,000 એ કેટલી થશે? તો કે 4,000. તો આપણે અહીં લખી શકીએ જવાબ આવી રીતે લખી શકીએ આપણે કે સફેદ સિમેન્ટની $4,000 ગુણ વેચાય તો વેપારીને ખોટ પણ ન જાય અને નફો ન થાય. ચલો હવે આપણે 1.3 કમ્પ્લીટ કર્યું. હવે આપણે પૂર્ણાંકોના ભાગાકાર વિશે સમજીશું. ભાગાકાર એ ગુણાકારથી એકદમ ઉલટી પ્રક્રિયા છે, એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે, બરોબર છે? ફરીથી, ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે. અહીંયા મેં એવું લખ્યું છે, જો 3 ગુણ્યા 5 એટલે કે 15. આના માટે હું બે વિધાન લખી શકું. આ એક ગુણાકાર માટે 3 ગુણ્યા 5 બરાબર 15, એના માટે હું બે વિધાન લખી શકું. હું ક્યાં વિધાન લખી શકું? તો હવે જો ભાગાકાર માટે હું બે વિધાન ક્યાં થશે? તો કે 15 ભાગ્યા 5 કર્યા એટલે શું આવ્યું? તો કે 15 ભાગ્યા 5 એટલે કે 3. અને એવી જ રીતે મેં શું કર્યું? તો કે 15 ભાગ્યા 3 એટલે શું આવ્યું? 5. આ એક ગુણાકાર માટે કેટલા વિધાન બન્યા? 2. મતલબ કે ભાગાકાર છે એ ગુણાકાર કરતા એકદમ રિવર્સ પ્રોસેસ છે, ઉલટી પ્રક્રિયા છે, વ્યસ્ત પ્રક્રિયા છે. હવે જો અહીંયા -12 ભાગ્યા 2. હવે જ્યારે પૂર્ણાંકોના ભાગાકારની વાત કરતા હોય, આપણે નોર્મલ ભાગાકાર કરીએ તો શું કરીએ? 12 ભાગ્યા 2 એટલે તો શું આવે? તો કે 12 નો આપણે 2 વડે ભાગાકાર કરતા હોય તો જવાબ આવે અહીંયા 6. પણ જો અહીંયા આવી રીતે હોય, તમે નાના ધોરણમાં ભણી ગયા છો કે 12 ભાગ્યા 2 એટલે 6. પણ આ વસ્તુ જ્યારે પૂર્ણાંકોના ભાગાકારની વાત આવતી હોય ત્યારે અલગ થઈ જાય છે. કઈ રીતે? જો તો કે જ્યારે તમારે અહીંયા જો -12 છે, -12 ભાગ્યા 2 શું કરવું પડે? તો કે કંઈ જ નહીં કરવાનું. અત્યારે જ્યારે આપણે -12 ભાગ્યા 2 કરતા હોય ત્યારે આ ઋણ નિશાનીને ધ્યાનમાં ન લેતા આપણે 12 ભાગ્યા 2 નો ભાગાકાર કરીએ એટલે શું આવે? 6. પણ હવે શું કરશું? તો કે નિશાની આપણે શું મૂકી દેશું? માઈનસ. શું કામ? આ છે એ ઋણ છે અને આ ઋણ સંખ્યાનો જ્યારે ફરીથી ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો શું કરવાનું? આ નિશાની ધ્યાનમાં ન લેતા પહેલા સાદો ભાગાકાર કરવાનો, પછી આ નિશાની અહીંયા આગળ મૂકી દેવાની. એઝ ઇટ ઇઝ 32 ભાગ્યા 4 કરીએ તો કે 8 ચોક 32. 8 પણ કેવા 8? આ જે છે આ ધન છે, આ ઋણ છે, એટલે આન્સર જે છે એ હંમેશા ઋણમાં જ આવશે, એટલે -8. એવી જ રીતે -75 ભાગ્યા 5 કરો, શું આવે? 15 વચ્ચા 75. 15 આન્સર આવશે, પણ 15 કેવા? તો કે માઈનસ. કારણ કે આપણે અહીંયા એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા, એક ધન અને ઋણનો ભાગાકારનો જે આન્સર છે એ ઋણ સંખ્યા જ મળે, બરોબર? એટલે અહીંયા -15 આવે. 81 ભાગ્યા 9 કરો તો 90 81. 9 આવશે, પણ કેવા આવશે? તો કે -9. બરોબર છે? આપણો પહેલો રૂલ્સ સમજાયો. એક ઋણ
અને એક ધનનો ભાગાકાર કરવામાં આવે તો આન્સર છે એ ઋણ સંખ્યા જ મળે. એવી જ રીતે આપણે ઉલટી પ્રોસેસ કરી નાખીએ. જો હવે અહીંયા કઈ રીતે કરશું તો હું શું કરીશ જોજો. હવે અહીંયા 12 લીધા ભાગ્યા -2, અહીંયા 75 ભાગ્યા -5, અહીંયા 32 ભાગ્યા -4. બરાબર છે. હવે જુઓ અહીંયા શું થયું, અહીંયા 12 છે એ ધન સંખ્યા છે. હવે એક ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે, ત્યાં શું હતું તો કે એક ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર હતો. અહીંયા ઉલટી પ્રોસેસ કરી નાખી મેં. એક ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે જો હું ભાગાકાર કરું તો અહીંયા ઋણની નિશાની પહેલા મારે ધ્યાનમાં નથી લેવાની. પહેલા મારે શું કરવું તો કે 12 ભાગ્યા 2 એટલે કેટલા બચ્યા તો કે 6. શું ભાગફળ મળે તો કે 6. પણ ભાગફળ કેવું મળશે તો કે માઈનસ. શું કામ? મેં હમણાં જ કીધું ધનનો ઋણ વડે કે ઋણનો ધન વડે, ધનનો ઋણ વડે કે ઋણનો ધન વડે જે ભાગાકાર કરવામાં આવે નિશાની હંમેશા માઈનસની જ આવશે. હવે એવી જ રીતે અહીંયા પણ 15 × 5 = 75 ભાગફળ આપણે 15 મળશે પણ કેવું માઈનસ. 8 × 32, 8 કેવા તો કે માઈનસ. ઠીક છે. હવે ત્રીજો નિયમ. પહેલા મેં અહીંયા ઋણ લીધા, અહીંયા ધન લીધા, હવે અહીંયા ધન લીધા, ભાગાકાર જે કરવાનો છે એની સાથે અહીંયા ઋણ લીધા. હવે જોજો બધાય તમે લોકો આ સાઈડ છે. અહીંયા શું થયું? અહીંયા આગળ બંને નેગેટિવ ઇન્ટીજર્સ છે, બંને નેગેટિવ પૂર્ણાંક છે, એટલે કે બંને ઋણ પૂર્ણાંક છે. બરાબર છે. અહીંયા પણ શું કરશું? સૌપ્રથમ 12 ભાગ્યા 2 એટલે 6. પણ અહીંયા i નેગેટિવ, i ઋણ, માઈનસ માઈનસ આ રીતે હોય. માની લો કે આ 12 આ -2 શું થાય તો કે આ બે નિશાની શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે આન્સર અહીંયા પ્લસ માં આવશે. -12 ના છેદમાં -2 આ બે ઉડી જાય. 2 6 12 એટલે અહીંયા +6 આવ્યા. એવી જ રીતે 15 × 50 = 75 પણ 15 કેવા આવશે? ધન પૂર્ણાંક આવશે, ઋણ પૂર્ણાંક નહીં આવે કારણ કે અહીંયા બે નેગેટિવ ઇન્ટીજર્સ છે, એટલે કે બે નેગેટિવ નંબર્સ છે, એટલે કે બે ઋણ પૂર્ણાંક છે. બે ઋણ પૂર્ણાંકનો ભાગાકારનો જવાબ, બે ઋણ પૂર્ણાંકનો ભાગાકારનો જવાબ ધન પૂર્ણાંક મળે. આપણો ત્રીજો નિયમ. 25 25 પણ +5 8 × 32. જો બધા આન્સર કેવા આવ્યા? પોઝિટિવ, એટલે કે ધન પૂર્ણાંક, પોઝિટિવ નંબર એટલે કે ધન પૂર્ણાંક છે. શું કામ? કારણ કે આ બંને કેવા હતા? ઋણ પૂર્ણાંક. એનો મતલબ એમ કે બે ઋણ પૂર્ણાંકનો ભાગાકારનો જે જવાબ મળે છે એ આપણે ધન પૂર્ણાંક મળે. હવે જો આ સાઈડ તમને લોકોને ગુણાકારમાં કીધું હતું કે ગુણાકાર છે એ ક્રમનો ગુણધર્મ જાળવી રાખે છે. ધેટ મીન્સ કે એ સમક્રમી છે. બરોબર છે. કેવી રીતે? તો કે હું 4 × 3 કરું કે 3 × 4 કરું, આન્સર તો 12 જ આવે. પણ હવે જોજો આ સાઈડ ભાગાકાર સમક્રમી નથી. સાબિત કઈ રીતે કરી શકાય? ભાગાકાર એ સમક્રમી નથી. કઈ રીતે સાબિત કરી શકાય? જોજો હું શું કરીશ. 8 ભાગ્યા 4. હવે જોજો ઇક્વલ ટુ 4 ભાગ્યા 8. હવે જોજો આ સાઈડ 8 ભાગ્યા 4 એટલે 4 દુ 8 કેવા? -2. અહીંયા શું થશે? આનું સિમ્પ્લિફિકેશન આપણે અહીંયા આપીએ. જોજો અહીંયા મળશે -1/3. બોથ સાઈડ આર ઇક્વલ. બે સાઈડ ઇક્વલ છે? ના, નથી.
આનો જે આન્સર છે એ -2 છે અને આનો આન્સર જે છે એ -1/2. બોથ સાઇડ આર નોટ ઇક્વલ. આ બે સાઇડ ઇક્વલ નથી. એનો મતલબ એમ છે કે પૂર્ણાંકો માટે ભાગાકાર સમક્રમી નથી. પૂર્ણાંકો માટે ભાગાકાર સમક્રમી નથી. સમજાય છે બધાને? ચલો, પૂર્ણાંકોના ભાગાકારમાં આપણે a ડિવાઇડેડ 0. a એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. એ 1 હોય, એ -1 હોય, એ બરાબર 1 પણ હોય, a -1 હોય, a 4 પણ હોઈ શકે અને a -8 પણ હોઈ શકે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી. ધેટ મીન્સ આ ડિફાઇન્ડ નથી. હું આવું ન લખી શકું 1/0. આ વસ્તુ વ્યાખ્યાયિત જ નથી. આનો આન્સર કંઈ આવી જ ન શકે. બરોબર છે? મતલબ કે ડિફાઇન્ડ નથી. એ વસ્તુ પોસિબલ નથી. એ વ્યાખ્યાયિત નથી. ફરીથી a ડિવાઇડેડ 0 એ વ્યાખ્યાયિત નથી. બરાબર? ચલો, a ડિવાઇડેડ 0 નોટ ડિફાઇન્ડ એટલે કે વ્યાખ્યાયિત નથી. બરાબર? આ એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. એના છેદમાં 0 એટલે કે ભાગાકાર પોસિબલ નથી. એઝ ઇટ ઇઝ 0 ડિવાઇડેડ a એટલે કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય, 1 હોય, 2 હોય કે ગમે ઈ હોય, 0 ના છેદમાં 1, 2, 3 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, જવાબ શું આવશે? 0. અને આ આવશે નોટ ડિફાઇન્ડ. બરાબર છે? હવે જો આ સાઈડ -8/1 એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે જ્યારે ભાગાકાર કરવામાં આવે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ભાગાકાર કરવામાં આવે એને એ નંબર્સ જ મળે તમને. સમજાય છે? ફરીથી -8 ડિવાઇડેડ 1 = -8. -37 ડિવાઇડેડ 1 = -37. તો રૂલ્સ આપણે આ રીતે લખી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા 1 એટલે કે એને એ જ પૂર્ણાંક સંખ્યા મળે. પણ આ જ વસ્તુ જ્યારે આપણે બીજી રીતે લઈએ તો કે -8/-1 તો જવાબ શું આવી જશે? તો કે +8. શું કામ? કે માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે. એવી જ રીતે -32/-1 = 32. તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને જો -1 વડે ભાગવામાં આવે તો એની એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. પણ જ્યારે 1 વડે ભાગીએ છીએ ત્યારે એની એ જ સંખ્યા મળે છે. ચલો, પૂર્ણાંકોનો ભાગાકાર માટે જૂથનો નિયમ. હવે જો અહીંયા તમને ઇન્ટુ બ્રેકેટ -16/4/2. એવી જ રીતે આ -16 અહીંયા લીધા છે અને આ બેયનું બ્રેકેટ બનાવ્યું છે. -16 ભાગ્યા ઇન્ટુ બ્રેકેટ 4/-2. હવે અહીંયા આગળ એમ કહે છે કે શું આ જૂથનો નિયમનું પાલન કરે છે? તો ઈ જોવા માટે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે આપણે બંનેનું સાદું રૂપ આપશું, બંનેનું સિમ્પ્લિફિકેશન આપી અને જોશું કે બોથ સાઇડ આર ઇક્વલ એટલે કે બે સાઇડના આન્સર જે છે ઇક્વલ આવે છે. ઇક્વલ આવતા હોય તો એ નિયમનું પાલન કરે છે ને ઇક્વલ ન આવે તો એ નિયમનું પાલન કરતા નથી. સૌપ્રથમ જ્યારે આપણે આ લઈએ તો શું કરશું? તો કે આ બ્રેકેટનું પહેલા આપણે સાદું રૂપ આપશું. તો કે 16/-4 એટલે શું આવે? તો કે ચોકે ચોકે 16 એટલે કે -4 આવશે. મેં તમને હમણાં અગાઉ જ સમજાવ્યું છે કે ભાઈ માઈનસ એટલે કે એક ઋણ પૂર્ણાંક છે, એનો ભાગાકાર જો ધન પૂર્ણાંક સાથે કરવામાં આવે તો આન્સર શીટ નેગેટિવ જ મળે એટલે કે -4. હવે આ વચ્ચે પાછી ભાગાકારની નિશાની છે, અહીંયા મેં ભાગાકારની નિશાની મૂકી અને એને ભાગ્યા 2. હવે શું થશે? પાછા આ બે કેવા નંબર આવ્યા? તો કે નેગેટિવ નંબર એટલે કે ઋણ પૂર્ણાંક. -4/-2 કરીએ, માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ અને 2 દુ 4 એટલે કે જવાબ આપણો શું મળ્યો? તો કે 2. બરાબર છે? હવે જ્યારે જમણી બાજુ જતા હોય ત્યારે આ -16 મેં એમનેમ રાખ્યા અને મેં આ જે બ્રેકેટ છે આનું સાદું રૂપ આપ્યું. બરાબર છે? અહીંયા આગળ 4/2 4 નો -2 વડે જો ભાગાકાર કરવામાં આવે તો આપણે આન્સર જે મળે છે એ -2 મળશે. હવે શું થશે? હવે આપણે આ -16/-2 આ બે કેવા નંબર્સ છે? નેગેટિવ. આન્સર કેવો આવશે? તો કે પ્લસ. બરાબર છે? 16/2 કરો તો શું આવે? તો કે 8 દુ 16. અહીંયા જવાબ જે મળ્યો એ 8 મળ્યો. તો હવે તમે જુઓ અહીંનો જવાબ શું મળ્યો? તો કે 2.
આઈ નો જવાબ શું મળ્યો તો કે 8. તો બે સાઈડ ઇક્વલ છે તો કે ના, આનું સદરૂપ બે આન્સર આવે છે અને આનું સદરૂપ આપતા 8 આન્સર આવે છે. એનો મતલબ એમ આથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા ભાગાકારના જૂથના નિયમનું પાલન કરતું નથી. બરોબર છે. જ્યારે ગુણાકાર અને સરવાળા માટે આ વસ્તુ આપણે અગાઉ સમજાવેલી હતી કે ગુણાકાર અને સરવાળા છે એ જૂથના નિયમનું પાલન કરે છે, પણ ભાગાકારમાં આ વસ્તુ પોસિબલ નથી. કારણ કે મેં તમને હમણાં જ કીધું કે ગુણાકાર કરતા આ એકદમ ઉલટી પ્રોસેસ છે, વ્યસ્ત પ્રક્રિયા છે, એટલે આ વસ્તુ પોસિબલ બનતી નથી.